જય મકાળી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું. લગભગ પાવીજેતપુરથી 7-8 કિલોમીટરના અંતરે આવેલું આ છે તેજગઢ ગામ. આપ જોઈ શકો છો આ લીમડી બજાર છે અને કેતુલભાઈ પંચોલી જેઓની આ અનાજ કરિયાણાની દુકાન છે. અત્યારે એમનો જે આ ડાંગરનું જે કાચો માલ હોય છે જેમાંથી ચોખા થતા હોય છે એ આ ટ્રકની અંદર ભરાઈ રહ્યા હતા. હવે એ ટ્રકની અંદર સામાન ભરતા હોય તો એની અંદર જે ગુનો ભરેલી હોય છે ડાંગરની મકાઈની બધી, તો એની અંદર એમને કંઈક સાપ જોવા મળ્યો છે. કાળા કલરનો છે એવું કીધું છે, એટલે હોઈ શકે કોબરા હોય, ધામણ હોય, ગમે તે હોઈ શકે. તો શું છે કન્ડિશન અંદર જઈને જોઈએ, ત્યારબાદ ગુનો જે કંઈક હટાવે ને પછી જે સાપ છે આપણે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને એના અત્યારે આપણે અંદર જઈ અને જોઈએ શું કન્ડિશન છે. આપણી પાસે આ ટોંગ પણ છે, એ ટોંગ દ્વારા પણ એને રેસ્ક્યુ કરી અથવા તો ફ્રીલી પણ હેન્ડલ કરી જેવી કન્ડિશન હોય એ પ્રમાણે આપણે રેસ્ક્યુ કરતા હોય છે. એની જે વર્કર છે કામ કરનારા એ પણ આપ જોઈ શકો છો. અંદર ઘણા બધા અહીંયા દેખા જે સાપ છે આ ગુણની અંદર છુપાયેલો છે, ગુણોની પાછળ. તો જોઈએ શું કન્ડિશન છે, ત્યારબાદ પછી એ સાપને આપણે રેસ્ક્યુ કરીશું. કન્ડિશન છે જોઈએ. આવી જતો ને એવું લાગે છે. મોટો હતો કે નાનો હતો નહીં દેખાય. તમે આ બાજુ વેનો ખાવ આવેની વેનો અપાવતા એક હટાવો. તો અત્યારે આપણે આ જે ગુનો છે ડાંગર ભરેલી, ડાંગર પણ હોય, મકાઈ પણ હોય, બધો કાચો માલ અહીંથી બહાર સપ્લાય થતો હોય જેમ આપણે ટ્રકમાં જોયું લોડિંગ થતું હતું. અત્યારે આ બધા ઘણા બધા ગ્રાહક હશે, અહીં કામ કરનારા પણ આપ જોઈ શકો છો. બહુ બધા અહીંયા દ્રશ્યમાન થાય છે આપણને. તો આ રીતે ઠંડીનો જે માહોલ વાતાવરણ ચાલે છે દરમિયાન આવી રીતે સાપ હોય, અજગર હોય, કોઈ પણ જાતના જીવ હોય એ બધા આવી રીતે આ સામાન પડેલું હોય એની અંદર આવી જતા હોય છે. બસ તો દ્રશ્યમાન થતું હશે આપણને. આપ જોઈ શકો છો અહીંયા ગાડી કોબરા એટલે કે આ બાજુ આવશે, જે નાગ છે આ બાજુ ઘૂસી ગયો. આ જે વાંધો નહીં, ટેન્શન નહીં લેશો, આપણે પકડવા આવ્યા છે, પકડશું પણ એટલું બધું ગભરાશો. તો અત્યારે આપણે જોયું કે જે નાગ એટલે કે કોબરા જે છે એ અહીંયા આ ગુણ હટાવી તો એકદમથી દોડીને અંદર જતો રહ્યો. તો આવી રીતે સાપ આવી જતા હોય છે ઘરની અંદર. હવે જોઈએ એની કન્ડિશન શું છે, કેવી છે, ત્યારબાદ એને આપણે રેસ્ક્યુ કરશું. ગુસ્સામાં હોય તો આપણે ટોંગ યુઝ કરવી પડતી હોય છે, શાંત હોય તો એ પ્રમાણે આપણે રેસ્ક્યુ કરવાનો હોય છે. મતલબ એના ગુસ્સા પર આધાર રાખીને એના બિહેવિયર. નાગ છે મોટા, ઓળખ્યા વગર બોલવાનું નહીં. નસીબભાઈ અમે પકડતા હોય, અમે જોણતા હોય એવું એકદમ બોલવાનું. આ બાજુ જુઓ નાગ છે. નાગ ને ધમણાનો ફરક આપણે સમજવાનો. નાગ જે હોય એ ફૂલ ઝેરીલો આવે, ધમણાઓ ઝેર વગરનો આવે. હમણે મેં એને રેસ્ક્યુ એટલે પકડેશ, પછી તમને એની ફેણ બતાડેશ, પછી તમને ખબર પડશે. ઉંમરનો નહીં અનુભવનો એ હોવો જોઈએ, સમજી જાય. ચાલી ગયો અનુભવ પર જાય એમ, ઉંમર પર નહીં જતું આપણે એવું હોય. લીલો ચાલે એ નીકળે, બધું નીકળે. તો અત્યારે જે નાગ છે આ ઉંદર અહીંયા હતા એને ખાવા માટે આવ્યો હશે, આપ જોઈ શકો છો. તો આપ જોઈ શકો છો અત્યારે જે નાગ છે અહીંયા ગાડી છુપાઈ ગયો છે. બધી ગુનો જે છે આપણે આપેલી હટાવી લેજો ભાઈ. કાકા હાવેણી મેલ દો, કચરો પછી બહાર ગયો હમણાં નહીં. આપ જોઈ શકો છો
જે સાપ છે કોબરા નાગ એ અહીંયા ગાડી છુપાયેલો છે, જોઈ શકો છો આવા. હવે જોઈએ એની કન્ડિશન કેવી થાય છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ. જો ધમાલ ના કરે, ગુસ્સો ના કરે તો આપણે એને પ્રેમથી રેસ્ક્યુ કરશું, પણ આપણને સામો થાય કે ગુસ્સો કરે તો આ રીતે. કાકા હવે કો હા હું કેવાય હા બહાર ના આવી જો પકડાજો. જે આ સાપ એટલે કે નાગ છે, આપ જોઈ શકો છો, ખૂબ જ મોટો એવો નાગ છે, આપ જોઈ શકો છો. વિડીયોમાં દ્રશ્યમાન થતો હશે આપણને. તો આ રીતે કન્ડિશન બનતી હોય છે. ઘણી વાર સાવચેતી રાખવી પડતી હોય છે. ઘણી વાર મતલબમાં અમુક વખત આમ જેમ પેલા કાકાએ કામ કરે છે એમને એવું લાગ્યું કે આ દામણા હોય એટલે કે દામણ છે, પણ મિત્રો અમુક વખત આવું બનતું હોય છે. અમુકને ઓળખતે ના આવડે, એમને કીધું એ પ્રમાણે લઉં છું. પછી હટી જજો મોટા, આગળથી હટી જજો. ઝેરીલું જનાવર આવે ને એટલે થોડું દૂર રહેવાનું. તો અત્યારે આ દુકાનની અંદરથી આપણે આ કોબરા એટલે કે જે નાગ છે એને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે. અત્યારે જે શિયાળાની સિઝન ચાલતી હતી એ દરમિયાન જે સાપ હોય છે એ બધા આ રીતે શીત નિદ્રામાં જતા રહેતા હોય છે. ત્યારબાદ પછી એ શીત નિદ્રાની બહાર આવતા હોય છે. આપ જોઈ શકો છો ખૂબ મોટો એવો નાગ છે. ગઈકાલે પણ બાવડી ગામેથી નાગ રેસ્ક્યુ કરેલો અને અત્યારે આ તેજગઢ ગામેથી નાગ રેસ્ક્યુ કર્યો છે આપણે. તો અત્યારે જે શિયાળાની સિઝન ચાલતી હતી, શિયાળો હવે જવાના આરે છે એવું સમજો. તો થોડી ગરમી પડે અને તાપ લાગે એટલે આ લોકો શીત નિદ્રામાંથી બહાર આવી જતા હોય છે. તો અત્યારે આ જે નાગ છે એ બધા શીત નિદ્રામાંથી બહાર આવતા હોય છે એટલે ખૂબ જ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ રીતનું જનાવર આપણને બચકું ના ભરી લે, કે આ બચકું ભરે તો 2-5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે અને ખૂબ ઝેરીલો હોય કારણે માણસનું મૃત્યુ પણ થતું હોય છે. 35 થી 40 મિનિટનો સમય હોય છે આપણી જોડે આનાથી બચકું ભરાઈને બચવાનો. એન્ટીવેનમ સિરમ સિવાય આનો કોઈ બીજો રસ્તો હોતો નથી. એટલે મહેરબાની કરીને એન્ટીવેનમ સિરમ જ આપણે મુકાવી જોઈએ. ઝાડ ફૂંક મંત્ર તંત્ર બળવામાં ના જવું જોઈએ. કેમ કે આપણી ડિસ્ટ્રિક્ટમાં, આપણા ગુજરાત રાજ્યમાં આ ડિસ્ટ્રિક્ટમાં 55 જાતના જે સાપ હોય છે એમાંના માંડ 4 ઝેરીલા હોય છે ધરતી પરના, બીજા દરિયાના હોય છે ને અમુક આંશિક ઝેરી એટલે કે થોડા ઘણા ઝેરીલા હોય છે. તો એવું હોય છે કે એ બચકું ભરે તો આપણે બળવાને થઈ જઈએ તો ઝેર વગરના બચકું ભરે એટલે બળવો આપણને એવું કહેતો હોય કે બચાવી લીધા, પણ એવું નથી હોતું. કોબરા એટલે કે નાગ અને રસલ વાઇપર એટલે કે ખડચિતળો આપણે દેશી ભાષામાં પેડ કહેવામાં આવે છે. તો એ સાપ અને એક કાળોતરો હોય છે જે કાળો અને પટ્ટાવાળો હોય છે ને તુરસો હોય છે જે 100 સ્કેલ વાઇપર કહેવાતો હોય છે. આ 4 ખૂબ જ ઝેરીલા હોય છે. આ બચકું ભરે તો સીધા દવાખાને જવું જોઈએ, ના કે ઝાડફૂંક મંત્ર તંત્ર બળવામે જવું જોઈએ. આના દ્વારા બચકું ભરાય તો એક જ રસ્તો હોય છે, સીધું દવાખાને જ્યાં એન્ટીવેનમ સિરમ એટલે કે સાપ બચકું ભરે અને બચાય એની દવા જેને કહેવાય એને એન્ટીવેનમ સિરમ કહેવાતી હોય છે. એથી જ બચી શકાય છે. બાકી મંત્ર તંત્ર ઝાડફૂંકમાં તો નથી જ બચી શકાતું. તો મહેરબાની કરી મંત્ર તંત્ર ઝાડફૂંકમાં ના જવું જોઈએ. આપ જોઈ શકો છો ખૂબ એવા લોકો બધા અહીંયા એકત્રિત થયા છે. આપણે વિડીયોમાં દ્રશ્યમાન થતું હશે. રોડ પર જ દુકાન છે અને અત્યારે એમના ત્યાં ગ્રાહક પણ આવેલા છે, પ્લસ કે મજૂર વર્ગ કામ કરે છે. આપ ગાડી પણ જોઈ શકો છો, એ ટ્રકમાં સામાન ભરાય છે. એટલે આ સાપ એમને દેખાયો હશે એટલે આપણને આ રીતે કોલ કરતા હોય તો આપણે અહીંયા આવી જતા હોય તો આ જે કંઈક હું જાણું છું, જે કંઈક માહિતી મને ખબર છે એ આપણે હું જણાવી કે આ બચકું ભરે તો સીધું દવાખાને જવું જોઈએ, ઝાડ ફૂંક મંત્ર તંત્ર બળવામાં ના જવું જોઈએ. અને બીજું કે બધા સાપ ઝેરીલા નથી હોતા.
પણ આ સાપ ઝેરીલો હોય છે એટલું આપણને જ્ઞાન હોવું જોઈએ. આની ઓળખ છે સુપડીવાળો એટલે કે ફોણવાળો. આપણી ડિસ્ટ્રિક્ટમાં સુપડીલો, સાપ, ફોણવાળો, ફેણિયો ઘણું બધું કહેતા હોય છે. પણ અંગ્રેજીમાં કોબરા, ગુજરાતીમાં નાગ અને આપણી બાજુ ફેણિયો કહેતા હોય છે. તો આ જે સાપ છે એને આપણે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે. હવે આપણે આ સાપને ડબ્બામાં મૂકી દઈશું. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. ભાઈ પેલું ડબ્બું ખોલીને આવજો મારું. હા, તો આપે પણ આવું કંઈક રેસ્ક્યુ કરાવવું હોય તો મારો નંબર છે 9638405123, છોટાઉદેપુર જિલ્લામાં. અને આવી જેતપુર નજીક જે કંઈ કામ આવતા હોય એને હું જાઉં છું ને રેસ્ક્યુ કરું છું. 365 દિવસ, 12 મહિના, 24 કલાક, અધરાત મધરાત તમે ગમે ત્યારે ફોન કરો તો હું આવી અને રેસ્ક્યુ કરતો જાઉં છું. તો અત્યારે હવે આપણે આ ડબ્બામાં આને મૂકી દઈએ. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. ત્યારે એને એ રીતે આપણે નુકસાન ના થાય, એને કંઈ પણ જાતનું એ ના થાય એ પ્રમાણે રેસ્ક્યુ કર્યો. એવી જ રીતે હવે એને ડબ્બામાં મૂકી દઈએ. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે પ્રોસેસ કરશું. પણ અત્યારે આપણે એને આની અંદર મૂકી દઈએ. આપ જોઈ શકો છો. અને અત્યારે જે શીત નિદ્રા એટલે કે ઠંડીનો સમય પૂરો થયો છે એટલે હવે આ સાપ બધા બહાર આવતા જ હોય છે. તો ધ્યાન રાખવું જોઈએ આપણે, કે સાપમાં ઝેરી બિનઝેરી ઘણા બધા સાપ આવી શકે છે. ઘર નજીક ઘરની અંદર આવી જતા હોય છે. જોઈ શકો છો ઘણા બધા લોકો અહીં જોવા માટે આને ઊભા પણ છે. અત્યારે આપણે આને કોબરા એટલે કે નાગ જે છે એને રેસ્ક્યુ કરી લીધો છે. કેતુલભાઈ પંચોલી જેઓની તેજગઢમાં દુકાન છે કાચા માલની, એટલે કે અનાજના કાચા માલની. તો અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે અને મૂકી દીધો છે ડબ્બામાં. એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરશું. જોઈ શકો છો આપ. તો ચેનલને આપણે યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ. જય મહાકાળી.